શું તમને ઉઠતા વેત જ પગની પાનીમાં દુખાવો થાય છે? દુખાવો એટલો બધો હોય છે કે તમે ચાલી પણ નથી શકતા? તો આ પગની પાનીની હાડકી વધવાનું એક લક્ષણ હોઈ શકે છે. મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતામાં આને વાત કંટક નામનો રોગ કયો છે. વાત કંટક એટલે કે એડીમાં જાણે કાંટો ખૂંચતો એવો દુખાવો થયો એને વાત કંટક કહેવામાં આવે છે. એમાં દુખાવો, સોજો અને જકડાટ જોવા મળી શકતી હોય છે. આના માટે આયુર્વેદમાં બે સરળ અને શ્રેષ્ઠ ઉપાય બતાવે છે જે તમે ઘરે પણ કરી શકો છો. સૌથી પહેલો છે ગરમ શેક. આના માટે તમારે ગરમ પાણીની થેલી અથવા તો રેતીનો શેક રોજ નિયમિત રૂપે કરવો જોઈએ, જેનાથી ખૂબ સરસ ફાયદો થાય છે. બીજો ઉપાય છે રોજ નિયમિત રૂપથી એરંડિયું તેલ અથવા તો દિવેલનું સેવન કરવું. રાત્રે સૂતી વખતે 1 ચમચી એરંડિયું તેલ ગરમ પાણીમાં અથવા તો સૂંઠના ઉકાળા સાથે લઈ શકાય, અથવા તો આને વસ્તુ સવારે નરણા પણ લઈ શકાય છે. આ રીતે જો તમે રોજ દિવેલનું સેવન કરો છો તો પેટ સાફ રહેશે અને વાયુ નહીં રહે. યાદ રાખો, આયુર્વેદમાં એવું કહ્યું છે કે જ્યાં દુખાવો છે ત્યાં વાયુ છે, અને જ્યાં વાયુ છે ત્યાં પેટમાં કાંઈ ને કાંઈ ગડબડ છે જ. જો તમારું પેટ દિવેલથી સાફ હશે ને તમે શેક કરશો તો આ રોગમાં ખૂબ સારો ફાયદો થશે.